જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન પાઠ 2 અભ્યાસ પદ્ધતિઓ. આ પાઠ 2 માં આપણે છેલ્લે જે દીર્ઘકાલીન, સમકાલીન અને વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિઓ વિશેનો અભ્યાસ કર્યો હતો. કે દીર્ઘકાલીન એટલે ખૂબ લાંબા સમય સુધી ચાલતી અભ્યાસ પદ્ધતિ, સમકાલીન એટલે કે સરખી ઉંમરના લોકો, બાળકોનો એક સાથે અભ્યાસ કરવો, અને વ્યક્તિ ઇતિહાસ કે વ્યક્તિનો ભૂતકાળ જાણી અને વર્તમાન વિશેનો અભ્યાસ કરી અને એનો ભવિષ્ય વિશે આગાહી કરી શકાય છે. હવે પછીનો જે આપણો ટોપિક છે અભ્યાસનો, એ છે પ્રયોગ પદ્ધતિ. પ્રયોગ પદ્ધતિ એ મનોવિજ્ઞાનનો હાર્દ છે. બરાબર? મનોવિજ્ઞાનનો હાર્દ શું છે? મનોવિજ્ઞાનનો હાર્દ છે પ્રયોગ પદ્ધતિ. પ્રયોગ પદ્ધતિ એ મનોવિજ્ઞાનનો હાર્દ છે. પ્રયોગ પદ્ધતિ એ મનોવિજ્ઞાનને વિજ્ઞાનનો દરજ્જો અપાવી અન્ય વિજ્ઞાનોની હરોળમાં સ્થાન આપે છે. જ્યારથી મનોવિજ્ઞાનમાં પ્રયોગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ત્યારથી મનોવિજ્ઞાનને એક મનોવિજ્ઞાન એટલે કે વિજ્ઞાન તરીકેનો દરજ્જો જો મનોવિજ્ઞાનને મળ્યો હોય તો એ પ્રયોગ પદ્ધતિ મનોવિજ્ઞાનમાં સમાવેશ કરી મનોવિજ્ઞાનમાં પ્રયોગ પદ્ધતિનો સમાવેશ કર્યો, ત્યારથી વિજ્ઞાનનો દરજ્જો મનોવિજ્ઞાનને મળ્યો છે. આપણે અગાઉ જોયું તેમ મનોવિજ્ઞાનમાં નિરીક્ષણ પદ્ધતિ તો શરૂઆતથી જ વપરાતી પદ્ધતિ છે. મનોવિજ્ઞાનની જ્યારે શરૂઆત થાય, આ મનોવિજ્ઞાનની શરૂઆતથી જ નિરીક્ષણ પદ્ધતિ તો ઉપયોગમાં લેવાતી. પરંતુ તેમાં વિલિયમ વૂડે પ્રાયોગિક અભિગમ અપનાવી 1879 માં તે આધુનિક દ્રષ્ટિબિંદુ સાથે વિજ્ઞાનમાં સ્થાન પ્રાપ્ત કરવા સક્ષમ બનાવ્યું. વિલિયમ વૂડ જેણે મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા જે લીપ્ઝિગ શહેરમાં સ્થાપી, અને ત્યારથી મનોવિજ્ઞાનને એક શુદ્ધ વિજ્ઞાન તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો. એ પહેલા મનોવિજ્ઞાન અભ્યાસમાં તો હતું, પણ એ અન્ય વિષયો જેવા કે તત્વજ્ઞાન જેવા વિષયોની સાથે ભણાવવામાં આવતું. એક અલગ વિષય તરીકે, એક અલગ વિજ્ઞાન તરીકેનો દરજ્જો મનોવિજ્ઞાનને પ્રાપ્ત થયેલો ન હતો. પણ જ્યારે વિલિયમ વૂડ દ્વારા 1879 માં પ્રથમ પ્રયોગશાળા સ્થાપવામાં આવી, ત્યાર પછી જ મનોવિજ્ઞાનને એક વિજ્ઞાન તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો, અને વિજ્ઞાન તરીકે એક સક્ષમ વિજ્ઞાન બનાવ્યું છે. હવે મનોવિજ્ઞાનમાં આપણે જોયું પ્રયોગની વ્યાખ્યા. પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ. પ્રયોગ એટલે શું? કે પ્રયોગ એટલે નિયંત્રણમાં રહીને કરવામાં આવતું નિરીક્ષણ. પ્રયોગમાં નિયંત્રણ હોય છે, એટલા માટે કે પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ. ત્યારબાદ બીજી વ્યાખ્યા જે આપેલી છે, એ પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ. ત્યારબાદ બીજી વ્યાખ્યા જે છે, એ બીજી વ્યાખ્યા ટીચનરે આપેલી છે. એ વ્યાખ્યા જોઈએ, પ્રયોગ એ હેતુપૂર્વક નક્કી કરેલી શરતોના આધારે હેતુપૂર્વક અને જે પહેલેથી નક્કી કરેલી હોય એટલે કે
તેમાં જરૂરી નિયંત્રણો મૂકી કરવામાં આવેલું નિરીક્ષણ. ત્યારબાદ B.F. એન્ડરસને આપેલું વ્યાખ્યા. પ્રાયોગિક પરિસ્થિતિમાં એક પરિવર્તનમાં હેતુપૂર્વક ફેરફાર કરી એક પરિવર્તનમાં હેતુપૂર્વક ફેરફાર કરવામાં આવે તો અન્ય પરિવર્તન પર એને શું અસર થાય છે તે જાણવા માટે બે પરિવર્તન પરસ્પર સંબંધનું કરવામાં આવતું નિરીક્ષણ. એક પરિવર્તનના અસર બીજા પરિવર્તન પર કેવી રીતે થાય છે એ તપાસવામાં આવે છે. એક પરિવર્તન ઉપર જાણી જોઈને હેતુપૂર્વક ફેરફાર કરવામાં આવે તો એ એક પરિવર્તન ઉપર જે ફેરફાર કરેલો છે એ બીજા પરિવર્તન ઉપર કેવી અસર જન્માવે છે, કેવી અસર થાય છે, એ બે પરિવર્તન પરસ્પર સંબંધનું કરવામાં આવતું નિરીક્ષણ છે. તો આ ત્રણ વ્યાખ્યાઓ વિદ્યાર્થી મિત્રો લખીને પાકી કરી લેવી. ત્યારબાદ પ્રયોગના લક્ષણ. તો પ્રયોગના લક્ષણો આપણે વ્યાખ્યામાં જ આવી જતા હોય છે. વ્યાખ્યાના આધારે પેલું છે નિયંત્રણ. આપણે નિયંત્રણ એટલે કે કંટ્રોલ, કાબુમાં રહેવું, કંટ્રોલમાં રહેવું, એને આપણે નિયંત્રણ કહીએ છીએ. પણ આપણે વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોઈએ તો નિયંત્રણ પ્રયોગશાળામાં કરવામાં આવતા કોઈ પણ પ્રયોગમાં જો નિયંત્રણ ન હોય તો એક પરિવર્તનની બીજા પરિવર્તન પર શું અસર થાય છે તે ચોક્કસ જાણી શકાતું નથી. જો પ્રયોગશાળામાં પ્રયોગ કરવામાં આવે અને પ્રયોગશાળામાં કરવામાં આવતા પ્રયોગો ઉપર જો નિયંત્રણ ન હોય તો શું થાય છે? નિયંત્રણ ન હોય તો એક પરિવર્તનની બીજા પરિવર્તન ઉપર શું અસર થાય છે એ જાણી શકાતું નથી. નિયંત્રણ ન હોય તો એક પરિવર્તનની બીજા પરિવર્તન ઉપર કેવી અસર થાય છે એ જાણી શકાતું નથી. આથી પ્રયોગકર્તા પ્રયોગ દરમિયાન જે પરિવર્તનનો અભ્યાસ કરવાનો હોય તે સિવાયના અન્ય તમામ પરિવર્તનો પર નિયંત્રણ રાખે છે. વૈજ્ઞાનિકો પ્રયોગ કરતા જે પરિવર્તનનો અભ્યાસ કરવાનો હોય એ પરિવર્તનો સિવાયના બીજા બધા જ પરિવર્તનો પર પ્રયોગ કરતા નિયંત્રણ રાખે છે. હવે એક ઉદાહરણ છે. દાખલા તરીકે ઊંઘની ગોળીની વ્યક્તિની કાર્યક્ષમતા પર થતી અસર તપાસવાના પ્રયોગમાં ઊંઘની ગોળી લેવાની આદતવાળી વ્યક્તિને જો પ્રયોગ પાત્ર તરીકે લેવો જોઈએ નહીં. એક પ્રયોગ કરો કે ઊંઘની ગોળીની અસર શું થાય છે વ્યક્તિ ઉપર. હવે આ ઊંઘની ગોળીની વ્યક્તિ ઉપર અસર થતી તપાસવી હોય આપણે તો એ તપાસવા માટે આપણે જે વ્યક્તિ લઈએ છીએ એ વ્યક્તિને ઊંઘની ગોળી આપી તો એની શું અસર થાય છે એ જાણી શકાય. પણ એ માટે પ્રયોગ પાત્ર કેવું લેવાનું કે જેને ઊંઘની ગોળી લેવાની આદત ન હોય, કે જેને ટેવ ન હોય ઊંઘની ગોળી લે તો જ નિંદર આવે, જો એવી વ્યક્તિને પ્રયોગ પાત્ર તરીકે લઈએ તો સાચું નિરીક્ષણ થઈ શકતું નથી. એટલે એવા વ્યક્તિ ઉપર નિયંત્રણ રાખવું પડે છે. ત્યારબાદ બીજો મુદ્દો છે પરિવર્તન. પરિવર્તન એ પ્રયોગનું ખૂબ જ મહત્વનું લક્ષણ છે. કેમ કે એક પરિવર્તનની અસર થાય એ પરિવર્તન ઉપર અસર થાય છે અને એ પરિવર્તન ઉપર અસર થાય તો પરિવર્તન આવે છે. પરિવર્તન એ પ્રયોગનું ખૂબ જ મહત્વનું લક્ષણ છે. જો પ્રયોગમાં પરિવર્તન કરવામાં ન આવે તો પરિસ્થિતિ તેની તે જ રહે. જો પરિવર્તન કરવામાં ન આવે તો જેવી હતી એવી જ પરિસ્થિતિ રહે. એટલા માટે પરિવર્તન કરવું જરૂરી છે પ્રયોગમાં. તેથી અભ્યાસ શક્ય જ ન બને. આથી પરિવર્તન એ કુદરતી નિરીક્ષણની સરખામણીમાં પ્રયોગ પદ્ધતિને વધારે વૈજ્ઞાનિક બક્ષતું લક્ષણ ગણાવી શકાય. ઉપરાંત પ્રયોગ કરતા સ્વતંત્ર પરિવર્તનમાં એકથી
વધારે વખત પરિવર્તન પણ લાવી શકે. દાખલા તરીકે ઘોંઘાટ ઉષ્ણતામાનની શિક્ષણ પર થતી અસર તપાસવાના પ્રયોગમાં એક પ્રયોગ કરવો હોય કે ઘોંઘાટની અને ઉષ્ણતામાન એટલે ગરમી, આ ઘોંઘાટની અને ગરમીની બાળકોના શિક્ષણ ઉપર કેવી અસર થાય છે આપણે જાણવું છે. આનો પ્રયોગ આપણે તપાસવાનો છે પ્રયોગ દ્વારા. તો આ તપાસવાના પ્રયોગમાં ઘોંઘાટ વગરની થોડા ઘોંઘાટવાળી અને અતિ ઘોંઘાટવાળી પરિસ્થિતિ એમ પરિવર્તન લાવી શકાય. કેવી રીતે પરિવર્તન લાવવું કે આપણે ઘોંઘાટની શિક્ષણ ઉપર કેવી અસર થાય છે. એ વાહનોના અવાજ હોય, વર્ગખંડમાં કરતા બાળકોનો અવાજ હોય, મિલોના અવાજ હોય, કારખાનાઓના અવાજ હોય, આવા ઘોંઘાટ જે છે બિનજરૂરી અવાજ, આવા ઘોંઘાટની શિક્ષણ ઉપર કેવી અસર થાય છે એ જાણવા માટે ઘોંઘાટ ન હોય એટલે કે ઘોંઘાટ વગરની પરિસ્થિતિમાં બાળકનો અભ્યાસ કેવો થાય છે, મધ્યમ એટલે ઓછા ઘોંઘાટવાળા પરિસ્થિતિમાં બાળકનો શિક્ષણ ઉપર કેવી અસર થાય છે અને ખૂબ તીવ્ર ઘોંઘાટવાળા સમયમાં બાળકના અભ્યાસ ઉપર કેવી અસર થાય છે એ વિવિધ પરિવર્તનો લાવવા પડે. કે પેલા બાળકને શાંત વાતાવરણમાં ભણાવવામાં આવે, પછી ઘોંઘાટવાળા વાતાવરણમાં, સામાન્ય ઘોંઘાટવાળામાં, અને પછી અતિ ઘોંઘાટવાળા વાતાવરણમાં ભણાવવામાં આવે, પરિવર્તન કરવામાં આવે. દરેક પરિવર્તનની બાળક ઉપર કેવી અસર થાય છે તપાસવામાં આવે. આ વિવિધ પરિસ્થિતિઓમાં વ્યક્તિની શિક્ષણની કાર્યક્ષમતા પર થતા ફેરફારોનો અભ્યાસ થઈ શકે છે. ત્યારબાદ પ્રયોગનું ત્રીજું લક્ષણ છે પુનરાવર્તન. પ્રયોગે કુદરતી નિરીક્ષણ કરતા વધુ વિશ્વાસનીય દરજ્જો જો પ્રાપ્ત થયો હોય તો પુનરાવર્તનના લક્ષણના કારણે આપણે પ્રયોગને વિશ્વાસનીય માનીએ છીએ. શા માટે? તો કે પુનરાવર્તન એક વખત જે પ્રયોગ થયો એનો એક પ્રયોગ બીજી વખત આપણે કરી શકીએ છીએ, એનું પુનરાવર્તન શક્ય છે. એટલા માટે પ્રયોગમાં પુનરાવર્તન જ્યારથી સામેલ થયું ત્યારથી એની વિશ્વાસનીયતા પ્રયોગની કે પ્રયોગ પદ્ધતિની વધી ગઈ. પ્રયોગને કુદરતી નિરીક્ષણ કરતા વધુ વિશ્વાસનીય દરજ્જો જો પ્રાપ્ત થયો હોય તો તે પુનરાવર્તનના લક્ષણના કારણે છે પ્રાપ્ત થયો છે. કોઈ પણ પ્રકારના નૈસર્ગિક પ્રયોગમાં પુનરાવર્તન શક્ય ન હોવાથી તેના પરિણામોની ચકાસણી અવકાશની હોતી નથી. નૈસર્ગિક એટલે કુદરતી ઘટનાઓનું પુનરાવર્તન થઈ શકતું નથી. આપણે પૂર પ્રકોપમાં કેવી હાનિ થાય કે પૂર પ્રકોપમાં લોકોના માનસ ઉપર કેવી અસર થાય એ જાણવું હોય તો આપણે પૂરની ઉત્પત્તિ કરી શકતા નથી. કે મારે પ્રયોગ કરવો છે પૂરની અસર કેવી થાય તો આપણે પૂરની ઉત્પત્તિ કરી શકતા નથી. વાવાઝોડું આપણે કહીએ ત્યારે આવડી શકતું નથી. ધરતીકંપની આપણે પુનરાવર્તન કરી શકતા નથી. આપણે જ્યારે પ્રયોગ કરવો હોય ત્યારે એટલે કે કુદરતી ઘટનાઓનું પુનરાવર્તન શક્ય નથી. કુદરતી નિરીક્ષણ કરતા પ્રયોગોને વધુ અને એટલા માટે પ્રયોગોને વધુ વિશ્વાસની ગણાય છે. સમય અને પરિસ્થિતિના બદલાવ આવતા જોવા મળતા પરિવર્તનનો અભ્યાસ પુનરાવર્તનને કારણે શક્ય બને છે. દાખલા તરીકે અગાઉના પ્રયોગમાં પરિણામમાં પુરુષો કરતા સ્ત્રીઓમાં સૂચનવસ્થા વધુ હોય છે તે દર્શાવવામાં હતા. હવે જ્યારે સ્ત્રી અબળા બની સબળા બની શિક્ષણ પ્રાપ્ત કરી શિક્ષિત બની ત્યાર ઉપર દર્શાવેલા પરિણામમાં બદલાવ આવ્યો છે કે નહીં તે પુનરાવર્તનના કારણે ચકાસી શકાય. હવે અગાઉના જે પ્રયોગો થયા હતા એમાં એવું કહેવામાં આવ્યું હતું કે પુરુષોની સરખામણીમાં સ્ત્રી વધારે સૂચનશીલ હોય છે, એટલે વધારે બીજાના કહ્યામાં આવી જાય છે. હવે આ સમયગાળો હવે ફર્યો છે. હવે સ્ત્રી અબળા બનીને સબળા બની ગઈ છે. આજે સ્ત્રીઓમાં પરિવર્તન આવ્યું. હવે પાછું એ પુનરાવર્તન કરવું પડે પ્રયોગનું કે એમાં કોઈ ફેરફાર આવ્યો છે કે નહીં. ત્યારબાદ ચોથો મુદ્દો છે વસ્તુલક્ષિતા. પ્રયોગ દરમિયાન પ્રયોગ કરતા નિરીક્ષણની કોઈ પણ અંગત માન્યતા, મનોવલણ અને પૂર્વગ્રહ વગરનું નિરીક્ષણ એટલે વસ્તુલક્ષિતા. વસ્તુલક્ષિતા એટલે શું કે પ્રયોગ જે કરતા હોય એ પ્રયોગ કરતાનો કોઈ માન્યતા ન હોવી જોઈએ, પ્રયોગ કરતાનો કોઈ પૂર્વગ્રહ ન હોવો જોઈએ અને પોતાનું કોઈ વસ્તુલક્ષિતા કે પોતાનું મનોવલણ એમાં ઉમેરેલું ન હોવું જોઈએ એટલે વસ્તુલક્ષિતા.
જેવી માહિતી છે એવી યથોચિત સ્વરૂપમાં માહિતી રજૂ કરવી એટલે વસ્તુલક્ષિતતા. કોઈ પણ પ્રયોગના પરિણામને વિશ્વસનીય બનાવવા માટે પ્રયોગકર્તા નિરીક્ષકમાં વસ્તુલક્ષિતતા અનિવાર્ય છે. જો જેવી છે એવી જ સ્વરૂપમાં માહિતી રજૂ કરવામાં આવે તો જ વિશ્વસનીયતા કહેવાય છે. વિશ્વસનીયતા કહેવાય એ વસ્તુલક્ષિતતા. જ્યારે પ્રયોગમાં પ્રયોગકર્તા નિરીક્ષકની અંગત માન્યતા મનોવલણ અને પૂર્વગ્રહનું નિરીક્ષણ કરવું એટલે વ્યક્તિલક્ષિતા. જો જ્યારે પ્રયોગકર્તા પોતાના અંગત માન્યતાઓ ઉમેરે કે પોતાના પૂર્વગ્રહ ઉમેરે તો એ વસ્તુલક્ષિતા મટી અને વ્યક્તિલક્ષિતા બની જાય છે. વ્યક્તિલક્ષિતા વાળા પરિણામો કોઈને કોઈ રીતે નિરીક્ષકની અંગત બાબતો પરિણામોને દૂષિત કરે એટલે ખરાબ કરે છે. જ્યારે કોઈ માન્યતા ભળી જાય, જ્યારે કોઈ પૂર્વગ્રહ ભળી જાય ત્યારે પ્રયોગ છે એ પ્રયોગ પદ્ધતિમાં એ પરિણામ દૂષિત કરે છે. દૂષિત એટલે પરિણામ ખોટું આવે છે, ખરાબ આવે છે. ત્યારબાદ પરિવર્ત્ય. પરિવર્ત્ય એટલે એવી પરિસ્થિતિ, પરિબળ કે ઘટના જેમાં પરિવર્તન થઈ શકે છે. પરિવર્તન એટલે એવી પરિસ્થિતિ, ઘટના કે જેમાં પરિવર્તન એટલે ફેરફાર થઈ શકે છે. પ્રત્યેક પ્રયોગમાં શરૂ કરતા પહેલા પ્રયોગ કરતા જે તે પ્રયોગનું સમગ્ર પ્રયોગ કાર્ય કેવી રીતે કરવાનું છે એનું સમગ્ર આયોજન તૈયાર કરે, જેમાં પરિવર્તન ખૂબ મહત્વના હોય છે. પરિવર્તનનું પ્રયોગમાં ખૂબ જ મહત્વ છે, કારણ કે સમગ્ર પ્રયોગમાં જો પરિવર્તનનું યોગ્ય રીતે સંચાલન ન થાય તો પ્રયોગના પરિણામો દૂષિત આવે છે. પ્રયોગમાં પરિવર્તનો ખૂબ મહત્વનું છે. પરિવર્ત્યો 3 છે: સ્વતંત્ર પરિવર્ત્ય, આધારિત પરિવર્ત્ય અને નિયંત્રિત પરિવર્ત્ય. આ 3 પરિવર્ત્યો વિશે આપણે હવે પછીના આગળના લેક્ચરમાં અભ્યાસ કરીશું. પણ પ્રયોગના લક્ષણો અને વ્યાખ્યા તમારે હોમવર્કમાં લખવાની રહેશે. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.